અને વડોદરાના વાઘોડિયા તાલુકામાં 4 વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવાની ઘટના ઘટી છે। લોકોના ટોળાએ લાકડી અને બેટ સહિત પથ્થર માર મારતા 4 વિદેશી વિદ્યાર્થીઓને ઈજા થઈ છે। 4માંથી એક સુફેજ નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો। ઘટના એમ છે કે લીમડા ગામના તળાવ પાસે 4 વિદ્યાર્થી ફરવા ગયા હતા। દરગાહ નજીક તેઓ ચપ્પલ પહેરી અને ફરી રહ્યા હતા। આ દરમિયાન સ્થાનિકોએ તેમને અટકાવ્યા, પરંતુ વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા જાણતા ન હોવાથી ગેરસમજ ઉભી થઈ અને લોકોના ટોળાએ આ 4 વિદ્યાર્થીઓને માર માર્યો। ટોળા પર તૂટી પડ્યા। આ કેસમાં વાઘોડિયા પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે અને 5 આરોપીઓની ધરપકડ કરી છે। ધૂળેટીના દિવસે સાંજે 4 વિદેશી વિદ્યાર્થીઓ હતા એ લીમડા ગામના તળાવ પાસે ગયેલા હતા અને લીમડા ગામના તળાવ પાસે એક દરગાહ જેવું આવેલું હતું અને એની જોડે એ લોકો બૂટ ચપ્પલ પહેરીને ફરતા હતા। એટલે સ્થાનિકોએ તેમને એ ન પહેરવા જણાવતા, પરંતુ 4 વિદેશી હતા, ગુજરાતી જાણતા ન હતા, એટલે એ અનુસંધાને ગેરસમજ થઈ અને એકબીજાને મારામારી કરી લીધી। પછી ટોળું ભેગું થઈ અને 4 વિદ્યાર્થીઓમાંથી એકને વધારે મારેલ છે અને એ અનુસંધાને વાઘોડિયા પોલીસ દ્વારા રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ પૈકી 5 આરોપીની જે છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને 2 આરોપી જુવેનાઇલ હતા, એમને નોટિસ આપેલ છે અને હાલ આગળની તપાસ વાઘોડિયા પોલીસ દ્વારા ચાલુમાં છે।